અમદાવાદ શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યાને લઈને પોલીસ તંત્ર અને મહાનગરપાલિકાનું તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે. શહેરના મહત્વના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુચારુ બનાવવા માટે રાજ્યના ડીજીપી જીએસ મલેક અને અમદાવાદ મનપા કમિશનરે સંયુક્ત નિરીક્ષણ કર્યું હતું. પેડીએમ મોલ 4 રસ્તાથી લઈને વૈષ્ણવદેવી સર્કલ સુધીના માર્ગ પર ટ્રાફિક મેનેજમેન્ટની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. પેલેડિયમ મોલ ક્રોસ રોડ પર ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે બંધ કરાયેલા કટની અસર અને ટ્રાફિક ફ્લો અંગે સ્થળ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અધિકારીઓએ પેલેડિયમ મોલ 4 રસ્તાથી કારગિલ 4 રસ્તા સુધી મુલાકાત લઈ માર્ગ વ્યવસ્થા, વાહનોની અવરજવર અને ટ્રાફિક નિયંત્રણ અંગે સમીક્ષા કરી હતી. ટ્રાફિક વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે સંકલન કરીને શહેરના વ્યસ્ત માર્ગો પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે વિવિધ પગલાં લેવામાં આવ્યા હતા. ડીજીપી જીએસ મલિક વૈષ્ણવદેવી સર્કલ સુધી નિરીક્ષણ કરી ટ્રાફિક મેનેજમેન્ટને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. શહેરમાં ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.